પિતૃઓનો અનુગ્રહ થયો. કારણ કે પિતૃ પ્રસન્ન હોય ત્યારે સંતાનોને 3 વસ્તુ પ્રાપ્ત થાય. એક, સારા સંસ્કાર એ પિતૃઓની કૃપા હોય ત્યારે પ્રાપ્ત થાય. વંશની પરંપરા, સારા વિચાર, સારો આચાર, સારા સંસ્કાર એ જ્યારે પિતૃઓ પ્રસન્ન હોય ને ત્યારે પ્રાપ્ત થાય. પછી એક બીજું, સારા સંતાનો એ પણ પિતૃઓની કૃપા હોય ત્યારે જ પ્રાપ્ત થાય. અને એક સારી સંપત્તિનો વારસો એ પિતૃઓની કૃપા હોય ત્યારે જ પ્રાપ્ત થાય. અને એની કૃપા હોય ને ત્યારે જ આ સંપત્તિ આવા સત્કાર્યની અંદર વપરાય. નકર આજ વાપરવાના ઘણી જગ્યાઓ છે, પણ એ પિતૃની કૃપા હોય ત્યારે જ સત્કર્મ થાય છે. અને યાદ રાખજો, જ્યારે જ્યારે સંતાનો સારું કાર્ય કરે, એમ નથી કહેતો કે આ કથા જ કરે, કોઈ પણ સત્કર્મ કરે એમાં પછી અન્ન યજ્ઞ હોય, દ્રવ્ય યજ્ઞ હોય, જ્ઞાન યજ્ઞ હોય, સેવા યજ્ઞ હોય, વિદ્યા યજ્ઞ છે. ગરીબનું કોઈ બાળક હોય ને ભણવાની અંદર હોશિયાર હોય, એની પાસે સંપત્તિ ન હોય, અને એને તમે એમ કહો ગાલે ભણવાનું ચાલુ રાખજે, આ પણ એક યજ્ઞ છે. સેવા યજ્ઞ. જ્યારે જ્યારે સંતાનો આવા સત્કર્મ કરે ને ત્યારે આકાશની અંદર વાયુ સ્વરૂપે બિરાજેલા પિતૃઓ ખૂબ રાજી થાય કે જે હું સંસ્કાર, સંપત્તિ અને વારસો એને આપીને આવ્યો એ બધું જ લેખે છે. અને આવી જ રીતે જ્યારે પોતાના સંતાનો અવળે એ રસ્તે ચડે ને ત્યારે પિતૃઓ દુખી આની કરતા ડબલ થાય. હું કોણ અને અમારા સંતાનો કોણ? સુખી થાય, પણ જ્યારે અવળે એ માર્ગ ઉપર ચડે ને ત્યારે દુખી એના કરતા પણ એ વધારે થાય. તો આવી રીતે સમસ્ત પિતૃ ભગવાનની કૃપાથી, દિવ્ય ચેતનાઓના પરમ અનુગ્રહથી આ શ્રીમદ ભાગવત રૂપી ગાથાનું શ્રવણ કરીએ. ગઈકાલની કથાની અંદર આપણે જોયું ભગવાને ગોવર્ધન ધારણ કર્યો છે. આ કથા મને ને તમને પણ એમ જ બતાવે છે કે હે જીવ, જેવી રીતે આ જગતનો ભાર હું ઉપાડું છું એવી રીતે તારો ભાર પણ હું જ ઉપાડું છું. એમ કહી અને ભગવાન ઇન્દ્રને ઉપદેશ કરી ઇન્દ્રનું અભિમાન ગયું. અહીંયા ઇન્દ્રનો અર્થ જોઈએ તો એક અર્થ એ રાજા પણ થાય. કોઈ પણ એ રાજા હોય, રાજ્ય કરતા હોય, ત્યારે એને એમ ન એ માનવું જોઈએ કે આ પ્રજાનું પાલન હું જ કરું છું. એને એમ એ માનવું જોઈએ કે આ સમસ્ત પ્રજાનું, મારું અને મારા આ રાજ્યનું પાલન પોષણ હરિ કરે છે. અને એટલા માટે જ એ રાજાને શાસ્ત્રમાં એ વિષ્ણુ કહ્યા છે. અને
આવી રીતે ભગવાન વૃંદાવનની અંદર લીલા કરે. શ્રી શુક ઉવાચ એવં વિધાનિ કર્માણિ ગોપા કૃષ્ણસ્ય વીક્ષતે અતદ્વીર્યવિદા પ્રોચુ સમભ્યેત્ય સુવિસ્મિતા. હે રાજન, આવી રીતે ભગવાન કૃષ્ણએ ગોવર્ધનને ધારણ કર્યા અને એ સમયે ભગવાન કૃષ્ણના આવા પરાક્રમને જોઈ બધા જ ગોવાળિયાઓ રાજી થયા. કારણ કે અત્યાર સુધી ગોવાળિયાઓ એ ભગવાનના સામર્થ્ય શક્તિથી અજાણ હતા. ગોવાળિયાઓ કહેવા લાગ્યા કે જન્મી અને રાક્ષસીને મારી, શક્ટાસુર ગાડાને તોડ્યું, તૃણાવર્તને માર્યો, અઘાસુર બકાસુરને માર્યો, ધેનુકાસુરને માર્યો. પણ આ બધી જ એ લીલાઓમાં સૌથી કઠિન કાર્ય હતું ગોવર્ધનને ઉપાડવું. માટે આ કૃષ્ણ સ્વયં નારાયણ છે. એટલે એ બધા જ ગોવાળીઓ આવીને એ નંદ બાબાને પૂછવા લાગ્યા કે હે નંદ બાબા, તમે સાચું કહો કે આ લાલો કોણ છે? તમે કઈ તપ કર્યું, સાધના કરી, યજ્ઞ કર્યો, એમાંથી આ દીકરો પ્રાપ્ત કર્યો? ત્યારે નંદ બાબા કહેવા લાગ્યા કે હે ગોવાળિયાઓ, હું સોગંદ ખાઈને કહું છું કે આ લાલો એ મારો દીકરો છે, કોઈ દેવ નથી. કોઈ અને કહેવા લાગ્યા કે એક વખત ગર્ગાચાર્યજી આવ્યા ત્યારે મેં આ બાળકના ભવિષ્યના એ વિશે તેમને પૂછ્યું. ત્યારે ગર્ગાચાર્યજી કહેતા હતા કે તમારો આ બાળક દરેક યુગમાં આવી અને અવતાર ધારણ કરે છે. ક્યારેક આ બાળક ગોરો બનીને આવે, ક્યારેક લાલ બનીને આવે, ક્યારેક પીળો બનીને આવે. ગોરો અવતાર ધારણ કરીને રામચંદ્ર બનીને આવે, લાલ રંગ ધારણ કરી નરસિંહ અને પરશુરામ બની આવે, પીળા એ રંગ ધારણ કરીને જ્ઞાનની એ મૂર્તિ કપિલ ભગવાનના સ્વરૂપે આવે. અને ગર્ગાચાર્યજી કહેતા હતા કે આ યુગની અંદર આ તમારો દીકરો કૃષ્ણ એટલે કાળો બનીને આવ્યો છે. અને આવી રીતે બધાય ભગવાન કૃષ્ણના વખાણ કરવા લાગ્યા. અને આ બાજુ ઇન્દ્ર મહારાજ સ્તુતિ કરી અને સ્વર્ગે ગયા. અને અહીંયા એ ભગવાન ગોવિંદ બન્યા છે. ઇન્દ્ર જ્યારે આવ્યો ત્યારે એની સાથે કામધેનુ ગાય આવી હતી. અને એ ગાય કહેવા લાગી કે હે શ્રી કૃષ્ણ, હે મહાયોગીન, હે અચ્યુત, હે જગતપતિ,
આપ તો અમારા નાથ છો. બ્રહ્માજીએ અમને આજ્ઞા કરી એટલા માટે તમે અમારા ઇન્દ્ર બનો. ગાયોના જે ઇન્દ્ર બને એનું નામ ગોવિંદ. અને આવી રીતે કામધેનુ ગાયે પ્રાર્થના કરી અને પોતાના દૂધથી ભગવાનનો ઇન્દ્ર પદે અભિષેક કર્યો. અને આ સમયે ઇન્દ્ર દેવર્ષિઓ સાથે રહી ઐરાવત હાથીની સૂંઢ વડે આકાશ ગંગાનું જળ વરસાવી અને ભગવાનને ઇન્દ્ર પદ પ્રાપ્ત કરે. અને ત્યારથી ભગવાન કૃષ્ણનું એક નામ ગોવિંદ એવું પડ્યું. ગૌ માને ગાય અને ઇન્દ્રિયોનો સમૂહ. આમ કરતા કરતા સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે હે રાજન, એક દિવસ વૃંદાવનની અંદર મધ્યરાત્રિનો સમય હતો. અને એ સમયે નંદરાય યમુનાજીની અંદર નિરાહાર એકાદશીનું વ્રત છે. એટલે સમયે યમુનાજીમાં સ્નાન કરવા માટે જાય. મહાપુરુષો એમ કહે, રાત્રિના વનસ્પતિ તોડાય નહીં, જળમાં સ્નાન ન કરાય, ભોજન ન કરાય. કારણ કે આ દરેક વસ્તુ કરીએ તો આ બધી જ વસ્તુ એ રાક્ષસી કૃત્ય છે. એકાદશ્યામ નિરાહાર સમાવ્યાર્ચ જનાર્દનં સ્નાતુમ નંદસ્તુ કાલિન્યા દ્વાદશ્યામ જલમહાવિશ. એકાદશીના દિવસે નંદરાયજીએ નિરાહાર વ્રત કર્યું, ઉપવાસ કર્યું, ભગવાનનું પૂજન કરી અને એ રાત્રિએ વહેલા ઉઠી યમુનાજીમાં સ્નાન કરવા માટે પ્રવેશ કર્યો. મધ્યરાત્રિનો સમય હતો. શાસ્ત્ર એમ કહે છે, રાત્રિના 10 વાગ્યાથી લઈ અને સવારે 3:30 વાગ્યા સુધી જળમાં સ્નાન ન કરાય, નદીમાં સ્નાન ન કરાય, તીર્થમાં સ્નાન ન કરાય. કારણ કે આ સમયને નિષિદ્ધ કાળ માનવામાં આવ્યો છે. અને આ સમયની અંદર સ્નાન ભોજન કાંઈ થતું નથી. વરુણ દેવના દૂતોને એવી આજ્ઞા હતી, મધ્યરાત્રિએ કોઈ આવી અને એ જળમાં સ્નાન કરે તો તેને પકડી અને વરુણ લોકની અંદર લઈ જવા. આવી રીતે નંદરાય અકાળે સ્નાન કરવા ગયા. વરુણના દૂતો તેને પકડી અને એ વરુણ લોકમાં લઈ ગયા. અને આ બાજુ વ્રજમાં સવાર થઈ નંદરાય દેખાયા નહીં એટલે માતા યશોદા, ગોવાળિયાઓ આખા એ વ્રજમાં નંદ બાબાને ગોતે છે.
નંદ બાબા ક્યાંય મળતા નથી. આથી આ બધા જ ગોપ ગોવાળિયાઓ દોડતા દોડતા ભગવાન કૃષ્ણ અને બલરામ પાસે આવ્યા અને વાત કરી, નંદ બાબા નથી મળતા, શું કરવું? ત્યારે એ જ સમયે એ ભગવાન વરુણ લોકમાં ગયા અને એ સમયે લોકપાલ 5 લોક છે, એ 5 લોકમાં આ એક વરુણ લોક છે. અને એ લોકના દેવ એવા ભગવાન એ વરુણે ભગવાન શ્રી કૃષ્ણને જોયા એટલે તેઓએ ઉઠી દોડવા લાગ્યા અને ભગવાન કૃષ્ણનું સ્વાગત કર્યું. સ્વાગત કરી અને પછી તેમને સિંહાસન ઉપર બેસાડીને મહાપૂજા કરી અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપના દર્શનથી મારો આ જન્મ અને આ લોક સફળ થયો. હું આજે ધન્ય બન્યો પ્રભુ. હે પુરુષોત્તમ, મારા જેવા એ મૂઢમતી સેવકને દર્શન આપવા માટે આપ પધાર્યા. હે પરમાત્મા, આવ્યા છો તો હવે મને ભગવત ધર્મનું જ્ઞાન આપતા જાઓ. કારણ ભગવત ધર્મનું જ્ઞાન નથી મને, અને હું અજ્ઞાન હતો એટલા માટે આપના પિતાને અહીંયા વરુણ લોકની અંદર હું લાવ્યો. હે પ્રભુ, તમે તો જીવ માત્ર ઉપર કૃપા કરવા વાળા છો. મને ક્ષમા કરી અને આપના પિતાને આપ વ્રજની અંદર લઈ જાઓ. અને આવી રીતે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે હે પરીક્ષિત, હે રાજન, આ રીતે શ્રી ભગવાન કૃષ્ણ જેવા પરમેશ્વરને વરુણ દેવે પ્રસન્નતા પૂર્વક નંદજીને એ લઈ જવા કહ્યું. અને તેઓ નંદજીને લઈ યમુનાજીના કિનારે પધાર્યા. ત્યારે બધા જ વ્રજવાસીઓ આનંદ પામ્યા, નાચવા લાગ્યા. અને એ સમયે નંદ રાજાએ વરુણ દેવના ભવ્ય સામર્થ્ય અને સમૃદ્ધિને જોયા અને કહેવા લાગ્યા કે ત્યાં તો આટલું આટલું હતું, છતાં પણ એ વરુણે મારા કાનાની પૂજા કરી. આ મનુષ્ય આ જગતમાં મનુષ્યને પ્રથમ દેહ આદિ ઉપર અહમ બુદ્ધિ થાય છે. દેહાભિમાન આવે. નાનો હોય ત્યારે તેમના એ માતાને એવું અભિમાન આવે કે અમારા દીકરા જેવું કોઈ સ્વરૂપવાન નહીં, રૂપાળો નહીં. એ જ દીકરો એ મોટો થાય, યુવાન બને ત્યારે એનામાં દેહાભિમાન આવે, મારા જેવું કોઈ બળવાન નહીં. અને પછી કામ વાસનાઓ પ્રગટે અને એને પૂર્ણ કરવામાં મનુષ્ય જાત જાતના કર્મ કરે છે. અને આને લીધે જીવ ભટક્યા કરે, પોતાનું સત્ય સ્વરૂપ જાણી શકતો નથી. હું કોણ? એ સમયે ભગવાને બધા જ ગોવાળિયાઓને વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા. નંદરાજ તેમજ ગોવાળિયાઓ વૈકુંઠના દર્શન કરી પરમ આનંદથી પૂર્ણ બન્યા.
નંદાદયસ્તમ દ્રષ્ટવા પરિમાનંદ નિવૃતા કૃષ્ણં ચ તન્ન છંદોભી સ્તુયમાના સુવિસ્મિતઃ. આવી રીતે ભગવાને આખા વ્રજને વૈકુંઠનું દર્શન કર્યું. આમ ભગવાન કૃષ્ણ આખા વ્રજને સુખ આપે છે. આમ કરતા કરતા એક દિવસ વ્રજની બધી જ ગોપીઓ યમુનાજીની અંદર લજ્જાનો ત્યાગ કરીને સ્નાન કરે છે. બધા જ એ વસ્ત્રોને કદમના ઝાડ ઉપર મૂકી યમુનામાં સ્નાન કરે છે. અને ત્યાં એ સમયે ભગવાન કૃષ્ણ આવી અને એમના બધી જ ગોપીઓના એ વસ્ત્ર લઈ અને કદમના ઝાડ આડી સંતાય. કેવી કેવી લીલા કરે. 16,108 રાણી હોવા છતાં કહે છે કે કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી છે. પણ આ બધી જ લીલાઓ મને ને તમને જીવન કેવી રીતે જીવવું એ બતાવવા માટે કરે ભગવાન. ગોપીઓને ખબર પડી કે અમારા વસ્ત્રનું હરણ થયું. કહેવા લાગી કે લાલા અમારા એ વસ્ત્ર આપી દે, અમે ઘરે કેવી રીતે જઈશું? ત્યારે લાલો કહે છે કે હે ગોપીઓ, તમે પાપ કર્યું છે. જળમાં ક્યારે પણ એ લજ્જાનો ત્યાગ કરીને સ્નાન ન કરવું જોઈએ. અને આવી રીતે જ્યારે બધી જ ગોપીઓ એ રડવા લાગી ત્યારે એ ભગવાને વસ્ત્રો આપી એમને ઉપદેશ કર્યો કે ગોપીઓ, જેવી રીતે આ આત્માની ઉપર વાસનાનું એ વસ્ત્ર ઢંકાયેલું છે, એમાં શરીર ઉપર પણ લજ્જા રૂપે કાંઈ એ વસ્ત્ર હોવું જોઈએ. આમ કરી ગોપીઓને વસ્ત્ર આપી અને પછી ભગવાન હવે અહીંયાથી રાસ પંચ અધ્યાયની શરૂઆત થાય.